મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાંદેડમાં જાહેર સભા સંબોધી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે મહારાષ્ટ્ર 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે। શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની પ્રશંસા કરી અને રાજ્યના વિકાસ માટેના વિવિધ પ્રયાસોને ઉજાગર કર્યા। તેમણે રાજ્યમાં સહકારી બેન્કિંગ, પાણી વ્યવસ્થાપન અને ઢાંચાગત વિકાસમાં થયેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો અને મહારાષ્ટ્રના સહકારી બેન્કિંગ ક્ષેત્રમાં દેશની કુલ 1465 બેન્કોમાંથી 460 બેન્કો હોવાનો ઉલ્લેખ કર્યો, જે રાજ્યની આગેવાનીને દર્શાવે છે। અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે પણ ભાષણ આપ્યું અને જણાવ્યું કે આ ઓપરેશન ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહિષ્ણુતા નીતિને દર્શાવે છે। તેમણે કહ્યું કે આ ઓપરેશન માત્ર પાકિસ્તાનને નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સંદેશ છે કે ભારતની સંપ્રભુતા પર કોઈ પણ હુમલો કરવો સ્વીકાર્ય નહીં છે। શાહે વિરોધ પક્ષોને આ ઓપરેશન માટે સમર્થન ન આપવાના માટે આક્ષેપ કર્યો અને કહ્યું કે જો બાલાસાહેબ ઠાકરે જીવતા હોત તો તેઓ પ્રધાનમંત્રી મોદીની આ દ્રઢ કાર્યવાહીનું જાહેર રીતે સ્વીકાર કરતા। ગૃહમંત્રીની મહારાષ્ટ્ર મુલાકાત 25 થી 27 મે દરમિયાન યોજાઈ હતી, જેમાં રાજ્યના નેતાઓ અને પક્ષના કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ અને તેના સાથી પક્ષો વિજયી થશે અને મહાયુતિ ફરીથી રાજ્યમાં મુખ્ય રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે। અમિત શાહે તેમના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસ માટેની સરકારની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી અને જણાવ્યું કે મહારાષ્ટ્ર જેવા રાજ્યના સંકલ્પિત પ્રયાસો 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે। देवेंद्र जी के नेतृत्व में महायुति की सरकार महाराष्ट्र को फिर से एक बार देश में नंबर 1 बनाने का रास्ता प्रशस्त करी। मोदी जी ने तय किया है कि 2047 में विकसित भारत बनेगा। मुझे पूरा विश्वास है कि विकसित भारत बनाने में शिवाजी महाराज की ये धरती, तिलक महाराज और सावरकर की ये धरती का सबसे बड़ा योगदान होगा।